આદરણીય શહેરના પ્રથમ નાગરિક નૈનાબેન એ સરકારી ગાડી લઈને પ્રયાગરાજના કુંભમાં ફરવા ગયા છે, માત્ર 2 રૂપિયા કિલોમીટર. શરમ નથી આવતી? 2 રૂપિયામાં પાણીની બોટલ નથી આવતી, 5 રૂપિયામાં પાણીની બોટલ આવે છે. એટલે તમે ડીઝલને અને પેટ્રોલને પાણીથી પણ સસ્તું સમજો છો. આવી તમારી વ્યવહાર કરવાની રાજકોટ મનપાની નીતિ છે. કરોડો રૂપિયાનું બજેટ હમણાં ત્યાંના કમિશનરે આપ્યું. કેવી રીતે આ બજેટોમાં શહેરનું કામ થશે? શહેરનું કામ તો નથી થવાનું, કામ આવા બધા લોકોનું થવાનું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર એવું કહે છે કે ગુજરાત રાજકોટની બહાર જાય ત્યારે ગાડીના કિલોમીટર ગણાય છે. ગુજરાતમાં તમે ફરતા હોવ તો એનો વાંધો નહીં, પણ ગુજરાત બહાર જાઓ તો તમારે પૂર્વ મંજૂરી લેવાની હોય છે અને 2 રૂપિયા કોર્પોરેશનને ચૂકવવાના હોય છે. અરે જયમીનભાઈ, શું વાત કરો છો? તમે તો હોશિયાર માણસ છો ને. 2 રૂપિયામાં સાહેબ મોટરસાયકલ નથી ફરતું, એક્ટિવા ફેરવવા 2.5 રૂપિયાનો ખર્ચો આવે. ભાઈ શું વાત કરો છો? ઇનોવાનું મેન્ટેનન્સ કોણ ભરશે? ઇનોવાની ગાડીની કિંમતની કોઈ વેલ્યુ નહીં, સરકારી ડ્રાઈવરો વપરાણા. નિયમ તો એવો હોવો જોઈએ કે મનપાની ગાડી ક્યાં કેવી રીતે ને કયા કામમાં ફરી છે આનો હિસાબ આપો. સાહેબ, આ ગાડીઓ લગ્ન પ્રસંગોમાં ફરે છે, આ ગાડી મેયરને ઘરે તેડવા મૂકવામાં ફરે છે. પ્રજાના કામમાં મેયર ગયા ગટરનું ઢાંકણું ખોલાવવા ગાડી લઈને, એવો દાખલો બતાવો.